નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયાને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. કેમ છો? ખૂબ જ મજામાં છો મિત્રો. ગુજરાતીમાંથી અંગ્રેજી કરવા માટેની આજે એક સુપર મેથડ લઈને આવ્યો છું. નાના નાના સેન્ટેન્સીસ આપણે શીખા. હવે આજે એક જે મોટા મોટા સેન્ટેન્સીસ છે, આજે 54મો લેક્ચર, 6 લેક્ચર બાકી રહ્યા છે. કેટલા? ઓનલી 6 લેક્ચર. હવે આજના લેક્ચરમાં આપણે મોટા સેન્ટેન્સીસ બનાવવા માટેની મેથડ શીખવાના છે અને આ મેથડને ફોલો કરવાથી ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ આવી શકે છે. નાના નાના વાક્ય તો આમ મતલબ આમ ચપટી વગાડતા શીખી ગયા અને ચપટી વગાડતા આપણે બોલી શકીએ છીએ, કારણ કે જેને 1 થી 53 લેક્ચર જોયા છે એ લોકોને તકલીફ નહીં પડતી હોય. તો આજના લેક્ચરની ખાસિયત એક જ છે કે જે મોટા સેન્ટેન્સીસ છે એને કઈ રીતે બનાવવા, કઈ રીતે કોન્ફિડન્સથી એ સેન્ટેન્સીસને બોલવા, એ જ પદ્ધતિ આજના લેક્ચરમાં શીખવાના છે. તો શરૂઆત કરીએ આજના આ સેશનની. એની પહેલા વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો દબાવી દો. ઓકે, દબાવી દીધું? ઓકે, ચલો તો શરૂઆત કરીએ આજના સેશનની. ગુજરાતીમાંથી અંગ્રેજી બોલવાની જે શરૂઆત કરવાની છે અને આ મેથડ બહુ યુઝફુલ થશે, તો ખાસ ધ્યાન રાખવાનું. હવે જો અહીંયા તમને સેન્ટેન્સ આપ્યું છે કે તે ઘરે ગયો. હવે આનું સેન્ટેન્સ શું છે તમને બધાને ખબર છે કે ભાઈ હી વેન્ટ ઘરે ગયો તો હી વેન્ટ હોમ. તે ઘરે ગયો, પેલું વાક્ય. તેની પાસે કાર ન હતી, તેની પાસે કાર ન હતી. તો તેની પાસે કાર ન હતી તો શું થશે? હી ન હતી હો, હી ડીડ નોટ હેવ અ કાર. અને આનું શું થાય? કારણ કે, એટલે કે થશે બીકોઝ. હવે ખાસ ધ્યાન રાખવાનું છે, જો એક સેન્ટેન્સ હોય તો આપણને ખબર પડે હી વેન્ટ હોમ, તેની પાસે કાર નથી, હી ડીડ નોટ હેવ કાર, મારી પાસે કાર નથી, આઈ ડોન્ટ હેવ અ કાર. અમે અંગ્રેજી બોલીએ છીએ તો કે વી સ્પીક ઇંગ્લિશ, અમારે અંગ્રેજી બોલવું છે. વી વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ, અમારે અંગ્રેજી બોલવું પડે છે. વી હેવ ટુ સ્પીક ઇંગ્લિશ. આ બધી વસ્તુઓ આપણને ખબર પડે છે. બટ હવે જ્યારે આ જો મેં અહીં વચ્ચે કારણ કે લખ્યું, હવે જો આ ત્રણે ત્રણ શબ્દો ભેગા કરીએ, માની લો કે આવી રીતે થઈ જાય, તે ઘરે ન ગયો કારણ કે તેની પાસે કાર ન હતી. અરે સાહેબ, તો એનું જ વાક્ય થઈ ગયું, બીજું કાંઈ નથી. આખું ભેગું કરવાનું છે ભાઈ. હી વેન્ટ હોમ બીકોઝ તેની પાસે કાર ન હતી તો શું થશે? હી ડીડ નોટ હેવ અ કાર. હવે આવા વાક્યો તો સાહેબ આપણે ઘણી બધી વાર બોલતા હોઈએ છીએ. કારણ કે વાળું, માની લો કે આપણે એમ કહીએ કે મારે અંગ્રેજી બોલવું છે કારણ કે મારે અબ્રોડ જવું છે. તો મારે અંગ્રેજી બોલવું છે, મારે એટલે મારી ઈચ્છા થઈ ગઈ તો શું થશે? આઈ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ. ધ્યાન આજ રાખવાનું છે, મારે અંગ્રેજી બોલવું છે, આઈ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ. કારણ કે બીકોઝ મારે અબ્રોડ જવું છે, આઈ વોન્ટ ટુ ગો અબ્રોડ, આઈ વોન્ટ ટુ ગો આઉટસાઇડ ઓફ ઇન્ડિયા. તો આ રીતે સેન્ટેન્સીસ તમે બનાવી શકો. જેટલા પણ મતલબ જો બીકોઝ છે, એવા જેટલા પણ કંજક્શન છે, એનાથી આપણે ઘણા બધા વાક્યોને ભેગા કરીને બનાવી શકતા હોય. બે વાક્ય હોય, પેલા બે અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ વાક્ય બનાવતા આવડે, વચ્ચે જે શબ્દ એ મૂકી દેવાનો, બીજું કાંઈ નહીં. મારી પાસે પૈસા નથી તેથી હું તમને આવતીકાલે આપીશ. આઈ ડોન્ટ હેવ મની સો આઈ વિલ ગીવ યુ ટુમોરો. તો બે સેન્ટેન્સ છે, બેન ભેગા કર્યા, બીજું કાંઈ નથી. ઓકે, આવું આપણે બીજું જુઓ. બીજું જોઈએ એની પહેલા સાહેબ આપણી જે સ્પોકન ઇંગ્લિશમાં જે નવો કોર્સ, લાઈવ કોર્સ લોન્ચ કરી દીધો છે. 31 મે 2025 સુધી 2 દિવસ બાકી રહ્યા છે ઓફરમાં. ફક્ત 899 રૂપિયા પ્રાઇસ છે સાહેબ. જોરદાર કોર્સ આખો ક્રિએટ કરવામાં આવ્યો છે. જે રીતે અને ફર્સ્ટ લેક્ચર ટૂંક જ સમયમાં શરૂ થશે અને હજી તમે 31 મે 2025 પહેલા તમે આ કોર્સ પરચેસ કરો છો તો આ પ્રાઇસ ફક્ત ને ફક્ત 899 રૂપિયામાં જ તમને આ મળવા પાત્ર છે. એના પછી આ કોર્સની પ્રાઇઝમાં વધારો થવાનો છે. તો ખાસ વહેલા તે પહેલાના ધોરણે જોઈ લેજો. દર શુક્રવારે એક લાઈવ લેક્ચર આપવામાં આવશે. ઓલ રેકોર્ડેડ લેક્ચર સ્ટેપ બાય સ્ટેપ, દરેક ટોપિકની જોરદાર પ્રેક્ટિસ, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, લાઈવ ટેસ્ટ પ્લસ પ્રેક્ટિકલ નોલેજ છે તમને આપવામાં આવશે. 97 272 93 92 ઉપર કોલ કે મેસેજ કરી તમે વધારે માહિતી આ કોર્સ વિશે લઈ શકો છો. અથવા તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે અંગ્રેજી શીખી શકો છો. તો ખાસ મિત્રો વહેલા તે પહેલાના ધોરણે આમાં જોડાઈ જજો અને તમારું અંગ્રેજી શીખવાનું સપનું સાકાર આ કોર્સમાંથી થશે. જો તમે બોલશો તો તમને મદદ કરશે. જો તમે બોલશો, તમે કંઈક કહેશો તો તમને મદદ કરશે.
હવે જો તમે બોલશો તો શું થશે? યુ વિલ સ્પીક. સાંભળજો, હમણાં બધું જોજો. આ એક જોતો વાળા વાક્યમાં આપણે બહુ મિસ્ટેક કરીએ છીએ, એ મિસ્ટેક ન થવી જોઈએ. તમે બોલશો તો બોલશો એટલે ભવિષ્ય છે, તો યુ વિલ સ્પીક. એક એક સેન્ટેન્સને આપણે પહેલા બનાવીએ. તે તમને મદદ કરશે, તો હી વિલ હેલ્પ યુ. હી વિલ હેલ્પ યુ. હી વિલ હેલ્પ યુ. હવે ધ્યાન રાખજો, અહીંયા લખ્યું છે જો અને અહીંયા લખ્યું છે તો. હવે આ બેયનું એક જ થાય ઇફ. જો કે તો બે વાક્યને જો તમે બોલશો તો તમને મદદ કરશે, તો આ બે વાક્યને જોડવા માટે જો અને તો નો ઉપયોગ કર્યો. હવે આનું સેન્ટેન્સ બનાવો ને ઇફમાં જો આવી રીતના હોય ને, બે વાક્ય ભવિષ્ય દર્શાવતા હોય, જો તમે સમજશો, જો તમે નાચશો, જો તમે દોડશો, જો તમે, તો કોઈ દિવસ આવું વાક્ય આમ નહીં બનાવવાનું. આ મેં કીધેલું છે, પણ યાદ રાખજો, ઇફ યુ વિલ સ્પીક, ઇફ યુ વિલ સ્પીક, અલ્પ વિરામ. તમને એમ થાય સાહેબ આ જોનું તમે ઇફ મૂક્યું તો આ તોનું, અરે તોનું કાંઈ ન મૂકવાનું, અલ્પ વિરામ કરી દઈએ. અહીંયા ઇફ આવી ગયો એટલે જો તો એવું બોલાય જ જાય. હી વિલ હેલ્પ યુ. જો તમે આવું સેન્ટેન્સ બનાવશો તો આ સેન્ટેન્સ તમારું ખોટું કહેવાશે. રેડી? શું કામ? કારણ કે એવો નિયમ છે કે ઇફ ની બાજુનું જે સેન્ટેન્સ હોય ને, એ હંમેશા આવા પ્રકારના કાળમાં વર્તમાન કાળનું સેન્ટેન્સ થઈ જાય. તો ઇફ પછી યુ અને ઇફ યુ સ્પીક આવું થાય, ભવિષ્યનું સેન્ટેન્સ ન થાય. હી સી ઈટ હોય તો એસ મતલબ સાદો વર્તમાન કાળ બને. ઇફ પછીનો વર્તમાન, પહેલો વર્તમાન કાળ સાદો વર્તમાન, બીજું ભવિષ્યનું હોય, તો આ સેન્ટેન્સ સાચું થશે. હી વિલ હેલ્પ યુ, તો એ તમને મદદ કરશે. આ સેન્ટેન્સ તમારું સાચું થશે. જો તમે બોલશો તો ઇફ યુ વિલ સ્પીક નહીં, ઇફ યુ સ્પીક. જો તમે દોડશો તો ઇફ યુ વિલ રન નહીં, ઇફ યુ રન. મારી સાથે બોલજો બોલજો બોલજો. જો તમે સમજશો તો ઇફ યુ વિલ અન્ડરસ્ટેન્ડ નહીં, ઇફ યુ અન્ડરસ્ટેન્ડ. જો તમે કહેશો, ઇફ યુ ટેલ. જો તમે વાત કરશો, ઇફ યુ ટોક. જો તમે દોડશો, ઇફ યુ રન. જો તમે સ્વીકારશો, ઇફ યુ એક્સેપ્ટ. જો તમે વિચારશો, ઇફ યુ થિંક. તો આ વસ્તુને તમારે સમજવાનું છે. ખબર પડી? અને બીજું તો ભવિષ્યમાં જ આવે, પછી એમાં એમ ન કરતા કે હી હેલ્પ યુ. ધ્યાન રાખવાનું. રેડી? તો જો ને તોમાં ખાસ વસ્તુ યાદ રાખવાની છે. હવે જો એના જેવા ઘણા બધા સેન્ટેન્સ એવા, અને ઇફના ઘણા બધા પ્રકાર છે. જોયો, જો તું ખૂબ મહેનત કરીશ તો તું પાસ થઈ જઈશ. તો અહીંયા ઇફ યુ વિલ વર્ક હાર્ડ નથી. જો ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ પાસ, તો તમે પાસ થઈ જશો. જો વરસાદ પડશે તો આપણે બહાર નહીં જઈએ. ઇફ ઇટ રેઇન્સ, જો અહીંયા ઇટ આવ્યું એટલે એસ કે એસ વાળું રૂપ આવ્યું છે. ઇફ ઇટ રેઇન્સ વી વોન્ટ. હવે વોન્ટ એટલે વિલ નોટ છે, એનું શોર્ટ ફોર્મ છે. વી વિલ નોટ ગો આઉટ, તો મતલબ કે બહાર નહીં જઈએ એમ. હું સમયસર ન પહોંચું તો ફ્રી ચાન્સ મિસ થઈ જશે. ફ્રી ચાન્સ, બરોબર. હું સમયસર ન પહોંચું તો ઇફ આઈ ડોન્ટ રીચ, ઇફ આઈ વિલ રીચ નહીં, ઇફ આઈ વિલ રોડ. ઇફ ની બાજુનું વાક્ય વર્તમાન કાળનું હોય, સાદા વર્તમાન કાળનું. આવા બે ભવિષ્ય દેખાડતા હોય ને ત્યારે. તો ઇફ આઈ ડોન્ટ રીચ ઓન ટાઈમ, જો હું સમયસર ન પહોંચું, આઈ વિલ એટલે આઈલ, અને આઈલ વચ્ચે શું વચ્ચે? આઈલ. આવો જે આઈ ડેશ ડબલ એલ હોય ને, તો એનો મતલબ આઈલ વચાય, આઈલ. પણ એનું શોર્ટ ફોર્મ, એનું ફૂલ ફોર્મ થાય આઈ વિલ. આઈ વિલ નું શોર્ટ ફોર્મ આઈલ છે. આઈલ મિસ ધ ફ્રી ચાન્સ. વાહ, મફતમાં જે ચાન્સ મળવા છે ને એ ગુમાવી દઈશ. જો તારે કોઈ પ્રશ્ન હોય તો પૂછ. તારે કઈ પ્રશ્ન હોય તો પૂછ. ઇફ યુ હેવ એની ક્વેશ્ચન આસ્ક મી, અથવા તો આસ્ક ખાલી પૂછ, મને પૂછ તો આસ્ક મી એવું થઈ જાય. જો તું ખરેખર શીખવા માંગે છે, જો તું ખરેખર શીખવા માંગે છે તો હું તને શીખવાડીશ. તો ઇફ યુ ટ્રુલી વોન્ટ ટુ લર્ન, તું શીખવા માંગે, જો ઈચ્છા વાળું છે, તો ઇફ યુ ટ્રુલી વોન્ટ ટુ લર્ન આઈ વિલ ટીચ યુ, તો હું તને શીખવાડીશ. ઓકે, એના પછી આગળ વધીએ. હું મોડો આવ્યો કારણ કે ટ્રાફિક ખૂબ જ હતો. તો હું મોડો આવ્યો તો આઈ કેમ લેટ બીકોઝ, કારણ કે ધેર વોઝ હેવી. ધેર એટલે ત્યાં, વોઝ એટલે હતું, હેવી એટલે ખૂબ જ, અને ટ્રાફિક એટલે ટ્રાફિક. ધેર વોઝ હેવી ટ્રાફિક. ધેર વોઝ હેવી ટ્રાફિક. હું દૂધ પીતો નથી કારણ કે મને એલર્જી છે. આઈ ડોન્ટ ડ્રિંક મિલ્ક, વર્તમાન કાળ છે, પીતો નથી. આઈ ડોન્ટ ડ્રિંક મિલ્ક બીકોઝ આઈ એમ એલર્જીક ટુ ઇટ. હવે એલર્જીક ટુ ઇટ નો મતલબ થાય તેનાથી મને એલર્જી છે. આ યાદ રાખવાનું. આપણે આવું ઘણીવાર બોલતા હોય. અમે પાર્ટીમાં ગયા નહીં કારણ કે વરસાદ પડતો હતો. તો વી ડીડન્ટ ગો, અમે ન ગયા, અમે ગયા નહીં. તો વી ડીડન્ટ ગો ટુ પાર્ટી બીકોઝ ઇટ વોઝ રેઇનિંગ. ઇટ વોઝ રેઇનિંગ એટલે કે વરસાદ પડી રહ્યો
હતો. હું ખુશ છું. આઈ એમ હેપી કારણ કે બીકોઝ મેં નવું કામ શરૂ કર્યું છે. તો આઈ સ્ટાર્ટેડ અ ન્યૂ જોબ. આઈ સ્ટાર્ટેડ અ ન્યૂ જોબ. હું કંટાળ્યો હતો કારણ કે ફિલ્મ બહુ લાંબી હતી. હું કંટાળ્યો હતો કારણ કે ફિલ્મ બહુ લાંબી હતી. આઈ વોઝ બોર્ડ એટલે હું કંટાળ્યો હતો બીકોઝ ધ મૂવી વોઝ ટુ લોંગ. બહુ જ લાંબી હતી. તો આવી રીતના બड़े મોટા મોટા सेंटेंसेस होता है वो बड़ा बड़ा सेंटेंसेस उसको मिक्स करके वो बनाना चाहिए आपको तो मजा आएगा. ઓકે, એના પછી સાહેબ આગળ વધીએ તો હવે આવા સેન્ટેન્સની જો તમને અમારા ફેકલ્ટીઝ રોજે 1 કલાક પ્રેક્ટિસ મોઢ કરાવે તો જે ઇમ્પ્રુવમેન્ટ આવે ને સાહેબ, મતલબ એની વાત જ જવા દો, ગજબ લેવલનું. તો ખાસ હજી સુધી તમે આપણા ડેઈલી લાઈવ ઝૂમ ક્લાસમાં એન્ટર નથી થયા તો થઈ જાજો. દરરોજ 1 કલાક લાઈવ ઝૂમ પરથી સોમથી શુક્ર સાંજે 8 થી 9 વાગ્યાનો ટાઈમ છે અને 2 જૂનથી આ શરૂ થવા જઈ રહી છે. 2 મહિનાનો કોર્સ છે. ફી ફક્ત ને ફક્ત 2,999 રૂપિયા છે. 2 મહિનાનો કોર્સ, એમાં 20 જેવા સ્ટુડન્ટ હશે. એથી વધારે નહીં. આ નંબર છે, કોલ કે મેસેજ કરીને વધારે ઇન્ફોર્મેશન લઈ લ્યો. અને સાહેબ ઓનલી મતલબ કેવો છે, એક કોર્સ છે ને ઓનલાઈન, આપણો ઓનલાઈન વાળો રેકોર્ડેડ ઓનલી, એ બુક અને 4 પીડીએફ, આ બધી વસ્તુ આમાં ફ્રીમાં જ આવશે. એટલે વહેલા તે પહેલાના ધોરણે એડમિશન લઈ લેજો. ઓકે, હવે એના પછી મને ભૂખ લાગી હતી તેથી એટલે શું, મેં પિઝા મંગાવ્યા. આઈ વોઝ હંગ્રી સો આઈ ઓર્ડર્ડ પિઝા. બરોબર છે, મેં પિઝા ઓર્ડર કર્યો. તે કંટાળી ગઈ હતી તો શી વોઝ બોર્ડ. આપણે કંટાળી ગયા ને, હું એ કંટાળી ગયો છું તો આઈ એમ બોર્ડ. તે કંટાળી ગઈ હતી, શી વોઝ બોર્ડ. તેથી સો તે ઘરે ગઈ, શી વેન્ટ હોમ. હું થાકી ગયો હતો તેથી હું વહેલો સૂઈ ગયો. આઈ વોઝ ટાયર્ડ સો આઈ વેન્ટ ટુ બેડ અર્લી એટલે કે વહેલો, હું સુવા વહેલો વયો ગયો. વરસાદ ચાલુ હતો એટલા માટે સ્કૂલ બંધ રહી. તો ઇટ વોઝ રેઇનિંગ સો ધ સ્કૂલ વોઝ ક્લોઝડ એટલે કે નિહાળ બંધ હતી. મને સમજાયું નહીં તેથી મેં ફરીથી પૂછ્યું. આઈ ડીડન્ટ અન્ડરસ્ટેન્ડ સો આઈ આસ્ક્ડ અગેન. તેથી મેં ફરીથી પૂછ્યું. સિમ્પલ વાત છે સાહેબ. ઓકે, આગળ તે કોણ છે તો કે હુ ઇઝ હી. તે કોણ છે તો હુ ઇઝ હી પ્રશ્નાર્થ વાક્ય રચના છે. હવે ધ્યાન રાખજો, તે માણસ કોણ છે તો કે હુ ઇઝ ધ મેન, જે દરરોજ અહીં આવે છે. હવે યાદ કરો આપણે કે જે વાળું શીખડાયું હતું, જ્યારે માણસની વાત થતી હોય અને કે જે, માની લો કે તે મહેશ છે કે જે મારો ભાઈ છે, તો હી ઇઝ મહેશ, હુ ઇઝ માય બ્રધર કે જે મતલબ કે વુ. તો અહીંયા એ થયું વુ કમ્સ હિયર એવરી ડે, કે જે દરરોજ અહીંયા આવે છે. જે શિક્ષક મને ભણાવે છે તે સર વ્યાસ છે. ધ ટીચર who teaches me, કે જે મને ભણાવે છે એ મિસ્ટર વ્યાસ છે. મને એ છોકરી ગમે છે કે જે ખૂબ જ સમજદાર છે. આઈ લાઈક ધ ગર્લ who is very intelligent. તો who છે એ ખાલી પ્રશ્ન પૂછવામાં જ નહીં પરંતુ કંજક્શન તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે જ્યારે આવા બે શબ્દો ભેગા થતા કે જે એના માટે. તું કોણ છે જે મને સલાહ આપે છે? who are you to advise me. તું ભાઈ કોણ છે કે મને સલાહ આપે છે? તો ધ્યાન રાખવાનું. એના પછી સાહેબ આગળ વધીએ તો સ્પોકન ઇંગ્લિશની બુક લઈ લેજો સાહેબ. 10,000 થી 11,000 થી વધારે વિદ્યાર્થીઓ જોઈન થઈ ગયા. 97 272 93 92 ઉપર અત્યારે જ કોલ કરો અને ફક્ત ને ફક્ત 349 રૂપિયા પ્રાઇસ છે. આજે જ તમારા ઘરે સુધી પહોંચાડી દેવામાં આવશે. ઓર્ડર કરો અને મળી જાય. 35 થી વધારે ટોપિક્સ આમાં કવર કરેલા છે સાહેબ. ભૂકા કાઢી નાખે એવું, તો ઝડપથી ઓર્ડર આપી દેજો. ચલો પાછું એનું જ વસ્તુ આવી ગઈ. ઓકે, આગળ વાત કરીએ તો ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ છે કિટ, જે આપણી મતલબ અત્યારે ઓફર છે 299 રૂપિયામાં બધી પીડીએફ, જેમાં વોકેબ્લરીની પીડીએફ છે, જેમાં 3,000 થી વધારે શબ્દો છે, 7,000 થી વધારે સેન્ટેન્સની પીડીએફ અને 60 ડેઝની પ્રેક્ટિસ બુક. એ પણ બધી વસ્તુ આમ ટોટલ 470 પણ અત્યારે 299માં મળે છે. QR કોડને સ્કેન કરો, 299 રૂપિયા ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દો એટલે તરત જ તમને એ બુક છે એ મોકલાવી દેવામાં આવશે. તો ખાસ અથવા તો નંબર ઉપર કોલ કરીને વધારે ઇન્ફોર્મેશન પણ તમે મેળવી શકો છો. વોટ્સઅપ ચેનલમાં નથી જોડાય તો જોડાઈ જાઓ, નંબર ઉપર કોલ કરો. ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરવાનું ભૂલતા નહીં. ખાસ મિત્રો, કેવો લાગ્યો આજનો પ્રેક્ટિસ સેશન? આ જ રીતે પ્રેક્ટિસ કરતા રહેજો સાહેબ. હવે આપણે 6 દિવસ બાકી રહ્યા છે, બરોબર છે, અને ત્યારબાદ એક આપણે નવી સરસ મજાનું આયોજન કરી રહ્યા છીએ, બટ એ સરપ્રાઈઝ છે. બસ એના માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો.
નવા લેક્ચરમાં મળીએ એની પહેલાં વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન અવશ્ય દબાવી દેજો. કમેન્ટ સેક્શનમાં બધા રેડ કલરનું હાર્ટ એક અવશ્ય મૂકતા દેજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.